ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે બેગ લઈને નીચે ઉતરી ગયા છીએ ને ફાઇનલી આજે જવાનું છે જેતપુર. એટલે નીકળી ગઈ છું અને પહેલાં આપણે લેક્ચર્સ અટેન્ડ કરશું અને છેલ્લે જઈશું ઘરે. ટ્રેનિંગ પૂરી થઈ ગઈ, આજે ત્યાં નથી જવાનું અને મામા ગાડી લઈને આવે છે એટલે પાછા બેસી જાય ગાડીમાં. સો ફાઇનલી ગાઈઝ જો જેતપુર પહોંચી ગઈ છું. ફ્રેન્ડનું ટ્રાયપોડ લીધું હતું એટલે એને પાછું દીધું અને ઘરે આવી ગયા છીએ. વચ્ચે મામીનો ફોન આવ્યો તો એ કે નીવ તને બહુ યાદ કરે છે, દીદી ક્યાં, દીદી ક્યાં, દીદી ક્યાં. એટલે અત્યારે તો એ એમ કીધું છે કે હજી દીદી નથી આવી, એમ આવશે. સવારે તો છે ને બેગ લઈને નીકળી ગઈ હતી એટલે વાંધો ન આવ્યો, એને કે ભણવા ગઈ છે એ રીતે. રોયો નથી, બાકી તો સવારમાં જવા નહોતી, રોવા માંડે. અને ફાઇનલી આપણે ટ્રાયપોડ દઈ દીધું છે ને હવે ઘરે જાશું. થાકી ગઈ મિરલ વેઇટ કરી કરીને. શું કરસ? ફ્રેન્ડ કામ કરે છે ને અહીંયા બેન ફોન જોવે છે. નહીં બીજું તો શું કરું? બે કંઈ રાખ દો, લેપટોપ એ પડશે નહીં કે લઈ લો. હા બહુ હું તસ્તી નહીં લો, લો હેવી હોય જ ને. 4 કિલોનો લેપટોપ હતી, પછી એની અલગ વસ્તુ બધી અલગ. હવે 2 દિવસ મસ્ત શાંતિ. હા હો, હું સૂઈ જઈશ 2 દિવસ. જોજે પાછળ. હાલો લઈ લ્યો આગળ. પહોંચાડી દઈશ ને ઘરે? ના ના ના, તારે ખાવું, મારે નથી ખાવું. હાલ, મને મામીએ 2 દિવસ પાણીપુરી ખવડાવી. એક દિવસ પાણીપુરી ને એક દિવસ દહીંપુરી. ખાઈ લીધી તે? હા 8 દિવસ પછી આજે જેતપુરનો નજારો જોયો છે અને મિરલનો પણ. મને યાદ કરતી હતી કે નહીં? કે ખાલી રીલ્સ જ મોકલતી હતી કે દીદી આઈ મિસ યુ. નહીં, 2 વસ્તુ ચાલુ હતી. એટલે તું મને યાદ કરતી હતી. બધાયથી વધારે યાદ કરતું હોય તો એ કોણ હોય? મમ્મી. યસ. હા યાર, એ બિચારી છે ને મારા વગર રહી ન વગર રોવા માંડે. કે મેહાનને મજા આવતી છે કે નહીં આવતી હોય. મેં કીધું મમ્મી તને આટલી બધી મારી ઉપાધિ નથી થતી. જોઈએ જલન હોતે ને થાય કે મારી ઉપાધિ નથી થતી તને, મેહાની થઈ છે એમ. હા તો થઈ તો ખરી. તો આજે મારા માટે શું સ્પેશિયલ બનાવ્યું? આલુ પરોઠા છે આજે. ઓકે, આપણે સારું મામીને ત્યાં બી ખાધું છે ને ઘરે આવીને હવે 2 દિવસ જલસા છે. બાકી આપણે સ્ટ્રગલ એટલું કરીને એટલે હા, એટલે થોડોક એનો બેનિફિટ આપણને લાગે. બહુ સ્ટ્રગલ કરો. અરે અમારું સ્ટ્રગલ બહુ હેવી હોય, નાનું સ્ટ્રગલ તો હોય જ નહીં. જો આગળ અમે સ્ટ્રગલ વાળા કામ જ ન કરીએ. હા શું બોલે જ કાંઈ નથી બોલું. જોયું આવતા હોય મમ્મી આને આવતા હોય તને ધમકી ચાલુ કરી દીધી. મમ્મી અઠવાડિયાથી 9 દિવસ થયા. જો ઈ યાદ હે જો કલાકો એનો પાછી યાદ મિનિટ નો આ એવી કેટલી થઈ જાય 48 ન હોય 24 હોય. હોય પણ 2 દિવસથી 48. બસ હવે જાઓ ખોટું વાળમાં બધું. હો હાલ જા, બસ ઉપર જા. હાલ જાવ છું. બાય બાય. જા હું આવું છું થોડી. આજ કેમ લેટ એટલી બધી? અરે ચારમી પાસે ગઈ હતી, એનું ટ્રાયપોડ લીધું હતું તો ઈ દેવાનું હતું. હા બરોબર. હા કેમ છે? મારી યાદ આવી તને? હા. કેમ રોવા માંડી તું? રોમાય માં રોવાનું ન હોય. યાર રોયું. આ રહ્યું તારું મોઢું છે. દીદી જો પેલા અહીંયા હા જો કાંઈક નવું હોય એની પાસે. આ તે બનાવ્યું? આમ સારું થયું છે પણ સારું ન થયું હોત ને તો દિવાલ બગડત બ્રો. દીદી વાણી દોરાડી સરા પેન્સિલ નહીં. નહીં સારું છે પણ હવે આવી ખોટી ટ્રાય ના કરતી એમ. ના કરીશ મને આવડી ગયું. શું આવડ્યું તને? વોલ પેઇન્ટિંગ. હા એક વોલ પેઇન્ટ કરી ને એમાં વોલ પેઇન્ટિંગ ન આવડે હો બ્રો. અરે આવડી જાય. તો મમ્મીએ આલુ પરોઠા ચાલુ કરી દીધા છે. સવારમાં મને કે તારા માટે સ્પેશિયલ શું બનાવું? મેં કીધું જે બનાવી ચાલશે, અહીંયા બી સારું કીધું તો નહીં પણ તે પણ મેં એમ કીધું કે હું છે ને નક્કી કરીને કહીશ એમ કે શું ખાવું. પછી જે કાલે પ્રોજેક્ટ બતાવ્યો હતો ને એ હું મેમને બતાવવા ગઈ ને પાછું એમાં થોડાક નાના એવા ચેન્જ હતા, ફોર્મેટ ને એ બધું. તો એ બધું ચેન્જ કર્યો, નાસ્તો કર્યો ને એમાં પછી ભૂલાઈ જાય કે એમાં એવું હોય કે બપોરના નાસ્તાનું એમાં નક્કી ન હોય કે અમે શું બનાવશું. મેસેજ મોકલી દે છે એમ. એટલે એ ભૂલાઈ ગયું. મેં જે હોય બનાવના છે મારે બધું ચાલે. હું શું ડાય રહી ને એમ, મમ્મીનો ડાયો દીકરો રહ્યો ને એટલે પછી મારે બધું ચાલે એમ. એટલે જો અત્યારે બેગ ને એ બધું મૂકતી હતી ને તો સવારમાં મામીએ છે ને જે નવી પ્રોડક્ટ લોન્ચ થઈ છે ને બધી આપણા માટે. આ રાઈસ શેમ્પૂ છે, રોઝમેરી મમ્મી માટે સ્પેશિયલ છે, ફેસ પેક છે.
આમાં દૂધ કે મધ કે જે બી કાંઈ મારા ભાભીએ યાદ કરીને મોકલેલું. હા અને કીધું છે કે એના ભાઉબેનને યાદી આપજો એટલે મેં કીધું ચોક્કસ ઈ આપી દઈશ. એટલે આ તારા માટે છે. હવે ફ્રી હોય ને બપોર વચ્ચે કે ગમે ત્યારે એટલે ફેસ પર લગાવવાનું. હા અને આ બધા કંઈક મંડી સ્ટાક એવું કંઈક કીધું. આ શોપ છે ક્યાં છે એ નથી ખબર. સેમ્પલ માટેના હોય ને 2 છે અને આ બેબી શોપ છે. ચારમી માટે છે. જો ચારમી તારા માટે સ્પેશિયલ મામીએ મોકલાવ્યો છે બેબી શોપ છે ને. એટલે તારો સવારે આનાથી નાવાનું. તું બેબી રહીને નાની એવી કેવડી નાની છો તું? 10 વર્ષની 10 વર્ષના બેબી માટે આટલી વસ્તુ આપણે આવી છે. કારણ કે હજી જોતું હોય તમે કીધું હવે પાછા રક્ષાબંધન ઉપર આવશું ને શું પાછા એ લાંબુ લિસ્ટ બનાવતા આવશું ને લઈ જાશું એમ. એટલે પેલા ટ્રાય કરીએ. હા આ છે ને હું 2 દિવસ ત્યાં લગાવું છું. આપણે ઓપન હેર રાખવો હોય ને તો સિરમની જેમ વર્ક કરે એમ પાથીએ નાખવાનું. તેલ ન નાખવું હોય ને એટલે એ છે. અને આ રાઈઝનું શેમ્પૂ છે હેરફોલ ને એના માટે. અને મામીએ સજેસ્ટ કર્યું છે કે યુઝ કરીને રિવ્યૂ આપજો ઈ કે કેવું લાગે છે કેવું નથી લાગતું એમ કાંઈ ચેન્જ કરવાનું હોય કેટલા બેનિફિટ દેખાય છે વાળમાં એમ હેરફોલ ઓછું થાય છે કે નહીં. એટલે ટ્રાયલ માટેનું છે અત્યારે ને પછી આપણે હવે પહેલેથી ઓર્ડર આપશું મામાને નહીં ચોક્કસ. શોપિંગ કરશું હવે મામાને તો. હા ચાલો આ સાઈડ મસાલો બની ગયો છે. ગરમ ગરમ આલુ પરોઠાનો પ્રોગ્રામ છે અને પપ્પા આવે એટલે કરી દઈએ. ચાલો મોઢું તો બતાય તારું આલુ પરોઠા લવર. સવારના નાસ્તામાં આલુ પરોઠું ખાઈ ગઈ અને અત્યારે પાછું જો આખું આમ ઓલી રોટલીનું પડ કરીને આખું ખાઈ છે. નો ભાવે દાળ ઢોકળી તને કે મારી ફેવરેટ છે એટલે નથી તારે? એ તો વધારે ભાવ. જો ફાઇનલી છે ને આજે કેટલા દિવસો પછી ઘરે જમીએ જ છીએ. બાકી કોલેજે અને મામાને ત્યાં હતું. આજે દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે મારી ફેવરિટ. ચારમી તારી નહીં એટલી બધી નહીં આગળ રોવા માંડી હતી ને મને કે તું મારી હારે હમણાં મસ્તી નથી કરતી કે તું નહોતી તો મને મજા નહોતી આવતી XYZ. બોલ રોતો ચારમી તને કેમ રોવો આવ્યો તો? કાંઈ નહોતું. આવ્યું તો જરી કેવું તો આવ્યું જ તો. આવો બેસો હાલો સ્કૂલનો ટાઈમ થઈ ગયો જવું જોઈએ ને. હા જાવું જ પડે ને. પ્રસાદ લઈ લઈ શું જવાનું તમે થઈ ગયો. હા લઈ લ્યો પ્રસાદ બીજું ગમે શું હોય. ત્યાં આપણો સમય હોય ને ત્યાં જવું પડે ટાઈમે. હા એમાં ન આવે. અરે. કામ કરતા હોય તે ભલે કોઈ ટાઈમે કામ કરવું પડે. એમ સ્કૂલે પણ નોકરી આપણે ટાઈમે કરવી પડે. વાહ બરાબર. મમ્મી જો હસે છે. આટલી સુંદર વાત કરી હોવા તો તારા વિચાર કેવા હે શું નથી? ચારમીએ જો દહીં અડદના પાપડ ને દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. મમ્મી કહેતી હતી તારા માટે સ્પેશિયલ શું બનાવવું એ કહી દે એટલે ઢોકળી ભાવે ને. એના મામાની ઘરેથી હા એટલે અમે આ રસોઈ બનાવી. મારી ફેવરેટ. ફેવરેટ. કેટલા દિવસ મારી ફેવરેટ બનાવશો? એક જ દિવસ પછી મીરાલને પૂછીને કરશે. શનિ રવિ ઘરે હોય એટલે 2 દિવસ બનશે. 2 દિવસ મારું ફેવરેટ વસ્તુ બનશે અને પછી છે ને મીરાલને પૂછવાનું. એની મીરાલને અમારા પપ્પાને નો પૂછવાનું હોય નો ચારમીને પૂછવાનું કટલેસ હોય. બનશે કટલેસ. હા અને કટલેસ ખાવી છે. કારણ કે અમે બંને ડાયા જ છીએ ને મીરાલને છે ને એટલું બધું કંઈ ભાવે નહીં દીદી એટલે હા જો આ દહીં નથી આ બરી છે જો આ બરી બસ હવે બરી નો કહેવાય અને હવે બરી જેવી જ છે જો એમની હું ગમે એ ખાઈ લઉં. હું બહુ કહું ને કઈ કે આ રસોઈ કાંઈ બનાવો. તમે ખાલી ખાતા જ કયો પછી ન કયો. જમતા વાત કરી કે આ બરાબર નથી એમ. હા બાકી નો વાંધો આવે. બાકી પપ્પા બધું જમી લે અને મીરલ તો જમતા કે ને જઈમાં પછી કે આજ મને છે ને ઈ કે આ મજા નથી આવી. ચારમી કે મમ્મી ઈ કે કટલેસ બને એમ કો દીદીને આવવા દે શનિ રવિ ઘરે હોય ને પછી કંઈક બનાવે. એટલે કંઈક નવું કરશું નહીં. અત્યારે સ્કૂલે જાય છે અને પપ્પા ડેઈલી સ્કૂલે જાય ને એટલે 4 મહિને આટલા ઇન્સ્ટ્રક્શન આપે. બોલો પપ્પા પાછા કહી દો હાલો એને. આ દરવાજો હોય ને આપણો દરવાજો હા આ દરવાજા હોય ને આવા ઈ બારસા કોઈ ને આમ આંગળીઓ ન રખાય. હા કારણ કે આમ દરવાજો બંધ કરવા જાય. હા બરાબર છે. એટલે હા આંગળીઓ સીધા નખ બહાર નીકળી જાય રાઈટ બોલી જાય. હા આ ડેલીમાં એમ થાય. હા અને આ કોઈ ઘરે ગયા હોય ને ધ્યાન રાખવું પડે. ગમે ત્યાં સીડીએ ને ચોમાસામાં પગથિયા ચડી સીડીના હા. ધ્યાન રાખવું પડે.
અને ચોમાસામાં પડે બહુ અત્યારે સમજ્યા? હા. એવું વાતાવરણ હજી હોય. એક કાંઈક કીધું તું કેતા ભૂલી ગયા. હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ. આ થાંભલા નહીં અડવાનું એમ. હા આની પેલા ઓલો વાયર પડ્યો તો ખબર આખો શોર્ટ થઈ ગયો તો થાંભલો. હા. ચોમાસામાં બહુ ધ્યાન રાખવું પડે. હા. આપણે પડખે આયલા જતા હોય તો શોર્ટ થાય જમીનમાં હોય. હા. શોર્ટ થઈ ગયો હોય તો. એટલે પપ્પા છે ને દરરોજ આવી રીતે જાય ને મમ્મી એટલે ડેઈલીનો આ ડાયલોગ નહીં પપ્પા? હા. અને હવે 4 મહિને તો બહુ ધ્યાન રાખે એને તો પહેલા કહે કે દીકરી તું ધ્યાન રાખજે એમ નહીં દીકરી? કેવું પડે ને કે તે શું છે? તો મીરલ કે પપ્પા હું કે જાતી જ નથી એટલે ઈ કે પગથિયા ચડે. બહાર જ ન નીકળું. ઈ રાતના દર વાગે ઉતરે ચડી ગયા. લે ભાઈ લે બહાર તો જાઉં ને. क्योंकि लोग देखते हैं तो हमारा फिगर देखते हैं टाइम नहीं देखते એટલે ઈ ધ્યાન રાખવું પડે સમજ્યા અત્યારે. પછી અત્યારે સમય પ્રમાણે હે ને શરીરમાં તકલીફ પડે ને ગોળા ને એવું ભાગી જાય. બરાબર છે મીરલ બોલ તો ડાયલોગ ઈવડો કયો तेजस्विनी प्रकाश वालों हम कभी टाइम देख के वॉक नहीं करते और वॉक देखते समय टाइम नहीं देखते बोल बोलाई। ना ना तार पे बोला हुआ है બોલાઈ ગયો ભાઈ हाल एक्टिविटी कर मम्मी कहता एक्टिविटी कर हाल Activity કરે. બોલ ને આય તમારે બોલાય નહીં ના 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 ફરી જામાં ખાલી એટલું જ બોલવાનું છે વોક કરતા સમય ટાઈમ નહીં દેખતે और टाइम करते समय वॉक नहीं देखते સાંભળ એક્ટિવિટી એને નહીં અમે કરેલી હતી પીચ કરીને હવે ઉપાધિ અમારે કરવા મીરાલે છે ને કોલેજ ચેન્જ કરી જે જુનાગઢ નોબલમાં જાતી હતી ને હવે એ ચેન્જ કરીને જેતપુરમાં જ કોલેજ કરે છે કારણ કે અપડાઉન કરવું ને ટાઈમ એને દેવો પડે નાસ્તાનો ટાઈમ ન મળે એટલે બેનની એનર્જી સાવ પૂરી થઈ જતી આવતી તો લોચપોચ થઈ જતી બીકોઝ કે છે ને એને એક તો ક્યાં ફ્રેન્ડ કોઈ નહોતા એટલે એ પ્રોબ્લેમ આવતી હતી તો મીરાલે કોલેજ જ ચેન્જ કરી નાખી નહીં મીરલ મજા ન આવવાની વસ્તુ જ નહીં કરવાની વાવ જોયું આમ હોય મમ્મી આમ 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 ફરી જાય આમ ફરી જાય મીરલ મીરલ એક ડાયલોગ બોલ દે પ્લીઝ યાર પ્લીઝ એ કઈ નથી બોલવું પ્લીઝ ને નહીં 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 કાંઈ નહીં ચાલ ચારમી તું બોલીશ हम वॉक करते तब टाइम नहीं देखते और जब टाइम देखते तो तब वॉक नहीं करते. क्योंकि लोग देखते हैं तो हमारा फिगर देखते हैं और हम हमारा फिगर मेंटेन नहीं करते हैं તો જો 4 મહિને છે ને સ્કૂલેથી મેસેજ આવ્યો હતો કે આજે સેટરડેની રજા છે કારણ કે બહુ વરસાદ આવવાનો જ છે અને એ રજા છે ને એમનેમ જ રહી છે જેતપુરમાં એટલો બધો વરસાદ નથી અને ધીમે ધીમે છાંટા આવે છે જેમ રેગ્યુલર આવતા હોય એમ એવો જ વરસાદ આવે છે કે હાઈફાઈ બહુ વરસાદ આવતો નથી ફૂલ વરસાદય નથી અને એવો બધોય નથી કે જે રેગ્યુલરમાં આવતો હોય ખાલી છાંટા આવે ભીનું કરીને વહી જાય છે એવો જ છે તમે આ વ્લોગ ક્યાંથી જોવો છો અને તમારે ત્યાં કેવો વરસાદ છે શનિવારનો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને અત્યારે 904 સબસ્ક્રાઈબર થઈ ગયા છે હવે ખાલી 96 સબસ્ક્રાઈબર બાકી છે તો જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે એક વીકની વાત છે બર્થડેની મારો વિચાર એવો છે કે જો 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય તો બર્થડેનું સેલિબ્રેશન ને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એનું સેલિબ્રેશન હારે કરવાનું છે અને હવે સબસ્ક્રાઈબ તમારે કરવાનું છે એ જવાબદારી હવે તમારી છે કે એક વીકની અંદર આટલા 96 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો વિડીયો જોવો છો સારો લાગે છે ગમે છે અને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે તમે આ વ્લોગ ક્યાંથી જોવો છો મળીએ જ પાછા જલ્દી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય